નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ સુદ બીજ ગુરુવાર તારીખ 16/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:05 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક. સાંજે 7:52 સુધી કર્ક અને ત્યાર પછી રાશિ રહેશે સિંહ અને આજનું નક્ષત્ર છે અશ્લેષા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્તનો સમય જાણવા. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:18 થી શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:26 થી શરૂ થશે અને 4:06 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં પૈસાની સાથે જ્ઞાનનો ઉપયોગ કરતા શીખશો તો જીવન સહેલું અને સરળ બનશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક. સાંજે 7:52 સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો પોતાના જ્ઞાનથી પૈસો કમાઈ શકશે. હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, દુનિયા શું કહે છે એનો વિચાર નહીં કરતા, તમારું દિલ જે કહે ને તે કરજો, કારણ કે દિલ આપણું છે, દુનિયા તો પારકી છે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બહુ લાંબા સમયથી ડાયાબિટીસ હોય ને તો આમળાનું ચૂર્ણ ફાંકતા રહેવું જોઈએ, એનાથી ડાયાબિટીસમાં સારો ફાયદો મળે. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા આત્માને શુદ્ધ રાખીશું, કારણ કે આત્મા જ એ પરમાત્માનું બીજું રૂપ છે. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે થોડી વધુ મહેનત કરવી પડે. આજે આપણી મહેનતનું પૂરેપૂરું પરિણામ આપણને મળતું દેખાય છે. તો આજે થોડી વધુ મહેનત અને થોડું વધુ પરિણામ આપણે લઈ શકશું. આજે વડીલોની સલાહ આપના માટે અગત્યની પુરવાર થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિ વાળાને આજે નવી તક મળતી દેખાય છે. આજે આ તક ઝડપવામાં વિલંબ નહીં કરતા. તે સિવાય આજે સંપત્તિને લગતી જો કોઈ ગૂંચ ચાલતી હોય તો એને ઉકેલવામાં પણ આજે આપણને સફળતા પ્રાપ્ત થાય. બપોર પછી આજે કોઈક સારા સમાચાર પણ તમારા સુધી પહોંચતા દેખાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે કોઈક પ્રવાસ કરવાનો થશે. તો પ્રવાસમાં પોતાની જાતને અને પોતાના કિંમતી સામાનને સાચવીને રાખજો. આજે આર્થિક બાબતમાં આવક કરતાં જાવક વધી ન જાય એનું ધ્યાન પણ તમારે રાખવું પડશે. પરિવારની બાબતમાં આજે સારા પરિણામ મળતા દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. જૂના ગૂંચવાયેલા નાણાકીય પ્રશ્નોનું નિવારણ લાવી શકાય અને આજે આપણે આપણી બચતને વધારી શકીએ. પણ મિત્રો, આજે કૌટુંબિક તણાવનો સામનો કદાચ કરવો પડે તો મન મોટું રાખીને આગળ ચાલજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય. આજે પરિવારને લગતા નિર્ણયો સમજી વિચારીને લેવા જરૂરી. આજે નોકરિયાતોની જવાબદારી વધતી દેખાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડી વધુ મહેનત કરવી પડે, હિંમત રાખવી પડે. આજે કોઈ નવું કામ શરૂ કરી શકશો. નવા કામમાં નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ જો તમે હિંમત રાખીને તેનો સામનો કરશો, એ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને આજે સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું, મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખરીદી કરવામાં સાચવવાનું. ઘરની કરો, ધંધાકીય કરો, પણ આ બાબતમાં આજે થોડુંક સાચવીને ચાલજો, કારણ કે મનમાં રહેલો ઉચાર આપણને શાંતિ આપતો નથી. આજે કદાચ તુલા રાશિવાળા કોઈ ટૂંકા પ્રવાસનું આયોજન કરે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચારોને સકારાત્મક રાખવાના જ. કોઈને વાયદો કરવામાં ચોક્કસ આજે ધ્યાન આપવાનું છે. ઉતાવળમાં વાયદો નહીં કરતા. આજે આર્થિક બાબતો આપણને હતાશાની ભેટ આપી જાય તો નવાઈ નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે પ્રગતિકારક દિવસ છે. સામાજિક કામમાં પ્રગતિ આવે. જૂની ઉઘરાણી પાછી આવતી દેખાય છે તો એ લાભ ચોક્કસ તમને મળે. આજે આપના જે ધનની બાબતમાં ચિંતાના વાદળો છવાયેલા છે એ હટતા દેખાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક સભ્યોનો સાથ મળતો દેખાય છે. જે ધીરજ તમે રાખી એ ધીરજનું ફળ આજે તમને પૂરેપૂરું મળે. સાંજના સમયે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ છે. આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા ભરેલો દિવસ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે વેપારમાં કોઈ મોટી અને સારી તક મળતી દેખાય. અંગત સંબંધોમાં આજે મધુરતા જાળવી રાખવાનો પ્રયત્ન કરજો. આજે આર્થિક ગૂંચવણોનું નિવારણ લાવવું પણ જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે નોકરીમાં સરળતા આવતી દેખાય છે. વેપારી કામોની ગૂંચ તમે ઉકેલી શકશો. આજે કોઈ નવું આર્થિક સાહસ સમજી વિચારીને કરશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.